એક તરફ પાટીદાર સમાજ અનામતની માંગ સાથે આકરા પાણીએ છે, તો બીજી તરફ સાણંદમાં રાજપૂત સમાજ દ્વારા બાઇક રેલી યોજાઈ છે। આ બાઇક રેલીમાં 10,000થી વધુ લોકો જોડાયા છે। સાણંદ ઉપરાંત બાવળા અને અમદાવાદના લોકો બાઇક રેલીમાં જોડાયા છે। તેઓ મામલતદારને આવેદનપત્ર આપવાના છે। તો 10,000થી વધુ લોકો બાઇક રેલીમાં જોડાયા છે। સાણંદ, બાવળા અને અમદાવાદના રાજપૂતો આ રેલીમાં જોડાયા છે। રાજપૂત સમાજ દ્વારા બાઇક રેલી કાઢવામાં આવી છે। રેલી બાદ રાજપૂત સમાજ આવેદનપત્ર પણ આપશે। સાણંદમાં રાજપૂત સમાજ દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। સમક્ષ એ માંગણી કરવા જઈ રહ્યા છીએ કે ભાઈ રાજપૂત સમાજનો જે ગરીબ વર્ગ છે, જેને આર્થિક રીતે ખૂબ જરૂર છે, અને અન્ય સમાજને જેમ કે જ્ઞાતિ આધારિત એ લોકોએ રિઝર્વેશન કોટા રાખ્યો છે, એ સમાજના આર્થિક ઉત્થાન માટે થઈ અને એ લોકોને અનામત મળે, તો રાજપૂત સમાજના પણ એવો ગરીબ વર્ગ છે જેની અંદર એને અનામતની જરૂર છે। અને જે અમારો ગરીબ વર્ગ છે, અન્ય સમાજની સાથે અમારી અમારી જે અપર જ્ઞાતિ છે, શ્રીમંત જ્ઞાતિઓ છે, એને સમકક્ષ આવી જાય, એ સક્ષમ બને, એ શક્તિશાળી બને, એને અન્યાય ના થાય, એટલા માટે અમારી આ લડત છે। તો સાણંદમાં રાજપૂત સમાજ દ્વારા બાઇક રેલીનું આયોજન કરાયું છે, જેમાં 10,000થી વધુ બાઇક સવારો આ રેલીમાં જોડાયા છે। આ સાથે સાણંદ, બાવળા અને અમદાવાદના રાજપૂતો આ રેલીમાં જોડાયા છે। તેઓ આવેદનપત્ર પણ આપવાના છે રેલી બાદ। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા કૃષ્ણાજી। કૃષ્ણા, રાજપૂત સમાજ દ્વારા બાઇક રેલીનું આયોજન કરાયું છે, 10,000થી વધુ લોકો ઉમટી પડ્યા છે। જી કૃષ્ણા, હાલ અત્યારે જો વાત કરીએ તો અનામતની આગ જાણે બુઝાઈ નથી રહી, ત્યારે આજે સાણંદ ખાતે છે ને 10,000 બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર અમદાવાદ, બાવળા તેમજ સાણંદના સમગ્ર રાજપૂત સમાજ જોડાયા હતા, તેમજ આ સિવાયના અન્ય ગામોમાં પણ જોડાયા હતા, અને તેમની એવી જ માંગણી છે કે અમને પણ અનામત આપવામાં આવે, તેમજ આ રેલી દરમિયાન તેઓ આજે મામલતદારને આવેદનપત્ર પણ આપવાના છે। જી કૃષ્ણા। જી આભાર કૃષ્ણા માહિતી આપવા માટે। તો સાણંદ, બાવળા અને અમદાવાદના પણ રાજપૂતો આ રેલીમાં જોડાયા છે। 10,000થી વધુ બાઇક સવારો આ રેલીમાં જોડાયા છે। આ સાથે જ તેઓ આવેદનપત્ર પણ આપવાના છે। રાજપૂત સમાજ દ્વારા આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। હાથમાં બેનર્સ લઈને રાજપૂત સમાજના લોકો આ રેલીમાં જોડાયા છે। 10,000 કરતા વધુ લોકો આ રેલીમાં ઉમટી પડ્યા છે। તમે બે દ્રશ્યો જોઈ રહ્યા છો। એક તરફના દ્રશ્યો છે એ ઓબીસીના મહાધરણાના અમદાવાદના દ્રશ્યો છે, અને બીજી તરફના જે દ્રશ્યો છે તે સાણંદના દ્રશ્યો છે, જ્યાં રાજપૂતો દ્વારા બાઇક રેલી યોજવામાં આવી છે। તો રવિવાર અનામત આંદોલનનો રવિવાર બની ગયો છે। અમદાવાદમાં ઓબીસી દ્વારા ધરણા કરવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ સાણંદના જે દ્રશ્યો છે તેમાં રાજપૂત સમાજ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 10,000થી વધુ લોકો ઉમટી પડ્યા છે, જ્યારે કે અમદાવાદમાં ઓબીસી દ્વારા મહાધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, જેમાં ગામે ગામથી લોકો ઉમટી પડ્યા છે।